પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે લોકોના નામ બળાત્કારની મેટરોમાં આવેલા હોય એવા લોકોએ વંદે માતરમનો નારો બોલવો જોઈએ. જે લોકોએ બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડી સ્વાગત સન્માન કરી ઢોલ નગારા વગાડી અબીર ગુલાલ ઉડાડી એમનું સ્વાગત સન્માન કર્યું, એવા લોકોના મોઢે વંદે માતરમનો નારો છૂટતો નથી. એવા લોકોના મોઢે પણ વંદે માતરમનો નારો છૂટતો નથી જેમના નામ એક ગુજરાતી મહિલાની જાસૂસીમાં સપડાયેલા હોય. અને મેં આજે હાઉસમાં કીધું એવા લોકોના મોઢે પણ વંદે માતરમનો નારો છૂટતો નથી જેમના નામ એપ્સ્ટીનની ફાઇલ્સમાં આવેલા હોય. 8, 10, 12 વર્ષની માસૂમ દીકરીઓને હજારોની સંખ્યામાં એક ટાપુમાં ગોંધી રાખી દેશ અને દુનિયાના કહેવાતા મોટા સેલિબ્રિટીઝ અને પૂંજીપતિઓ એ સતત એ દીકરીઓ પર બળાત્કાર કરતા હોય અને એ આખા કાંડનો મુખ્ય સૂત્રધાર સેક્સ માફિયા, સેક્સ મેનિયા જેફરી એપ્સ્ટીન, એની સામે ગુનો દાખલ થયો, ગુનો સાબિત થયો અને એ બાદ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની સલાહ લેતા ઝડપાયા હોય. હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીના મોઢે પણ વંદે માતરમનો નારો છૂટતો નથી. ધન્યવાદ.